જૈન ઇન્ટરનેશનલ વુમન ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રકાશ 2017નું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન મહારાણી રાધિકા રાજે ગાયકવાડના હસ્તે કરવામાં આવ્યું હતું। જૈન ઇન્ટરનેશનલ વુમન ઓર્ગેનાઇઝેશન વડોદરા વિંગ વડોદરા દ્વારા જૈન સમાજની પાવરફુલ વુમન વિંગ છે। 500થી વધુ મેમ્બરશિપ ધરાવતી વિંગ જૈન સમાજ તથા અન્ય સમાજની બહેનોના ઉત્થાન તથા સ્વાવલંબી બને તે માટે વર્ષોથી દર મહિને વિવિધ પ્રકારના કાર્યક્રમો કરી રહી છે। હાલમાં પ્રમુખ શ્રીમતી આનલબેન શાહ છે। તેઓએ જણાવ્યું હતું કે ગત વર્ષે વુમેન એમ્પાવરમેન્ટ મહિલાઓના વિકાસ માટે તેઓ પગભર ઊભા રહી શકે તે હેતુથી ટ્રેડ ફેર એક્ઝિબિશન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। વર્ષ 2016માં પ્રકાશ 2016 એક્ઝિબિશન 54 સ્ટોલ સાથે હોટલ તાજ ગેટવે ખાતે આયોજન કરેલ હતું। તાજ ગેટવે મેનેજમેન્ટના જણાવ્યા મુજબ વર્ષ 2016માં સૌથી સફળ જૈન ઇન્ટરનેશનલ વુમન ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત એક્ઝિબિશન હતું। ભાગ લેનાર દરેક મહિલાઓને પ્રકાશ 2016 દ્વારા ખૂબ જ બિઝનેસ મળેલ હતો અને દરેક સ્ટોલ હોલ્ડરે જણાવેલ કે વર્ષ 2017માં ફરી એક્ઝિબિશન કરી લેશો અને પ્રકાશ 2017નું આયોજન નક્કી કરતા જ માર્ચ મહિનામાં જ તમામ સ્ટોલ બુક થઈ ગયા છે। 1લી અને 2જી ઓગસ્ટ દરમિયાન જૈન ઇન્ટરનેશનલ વુમન ઓર્ગેનાઇઝેશન વડોદરા દ્વારા પ્રકાશ 2017નું ફરી એકવાર તાજ ગેટવે અકોટા ખાતે આયોજન કરાયું છે। પ્રકાશ 2017નું ઉદ્ઘાટન આજરોજ મહારાણી રાધિકા રાજે ગાયકવાડના હસ્તે કરવામાં આવ્યું હતું। તેઓ દ્વારા પણ પ્રદર્શનને વખાણી મહિલાઓના પ્રયાસને અભિનંદન આપ્યા હતા। का जो प्रदर्शन है वो बहुत ही खूबसूरत है और सब कुछ किसी न किसी के लिए आपको यहाँ मिलेगा। बच्चों के लिए है और मदर्स के लिए है, यंग गर्ल्स के लिए है, लेडीज़ के लिए है। तो बहुत ही अच्छा प्रदर्शन है, आप ज़रूर आएँ और देखें। एंड आई विश यू ऑल द बेस्ट एंड द एग्जिबिटर्स ऑफ द एग्जीबिशन ऑल द वेरी बेस्ट। महिलाओं को जो प्रोत्साहन मिल रहा है जी आगे एग्जीबिशंस होने चाहिए, क्या लगता है? बिल्कुल, मुझे लगता है हर औरत को आत्मनिर्भर होना चाहिए और एक जो भी मंशा है वो पूरी होनी चाहिए और आर्थिक जो स्टेबिलिटी और जो कॉन्फिडेंस बिल्ड होता है कुछ भी व्यवसाय करने से, उससे बहुत ही सेटिस्फैक्शन मिलता है और कॉन्फिडेंस बढ़ता है। तो मुझे लगता है जितना भी हो सके लेडीज़ को कुछ न कुछ अपने मन पसंद का करना चाहिए। પ્રકાશ 2017ના ઉદ્ઘાટન પ્રસંગે તથા જૈન ઇન્ટરનેશનલ વુમન ઓર્ગેનાઇઝેશનના આયોજન સંદર્ભે પ્રમુખ શ્રીમતી આનલબેન શાહે વિસ્તૃત માહિતી આપી હતી। આજે અમે જૈન ઇન્ટરનેશનલ વુમન ઓર્ગેનાઇઝેશન તરફથી પ્રકાશ 2017 એક્ઝિબિશન કમ સેલનું આયોજન કર્યું છે અને એમાં અમે વુમન્સને ક્રિએટિવિટીને પ્લેટફોર્મ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। ગઈ સાલ અમે પ્રકાશ 2016ના નામે એક્ઝિબિશન કર્યું હતું, એમાં પણ અમે આ જ પ્લેટફોર્મ વુમન્સને આપ્યું હતું અને એમાં ઓવરવેલ્મિંગ રિસ્પોન્સથી અમે પણ ઉત્સાહિત થયા છે અને અમે આ એક્ઝિબિશન આજે આયોજન કર્યું છે। પ્રકાશ 2017માં કન્વીનર શ્રીમતી પ્રજ્ઞા પરીખ, સ્વાતિ મણિયાર, કવિતા ઝાબક, જીનલ શાહ તથા સીમા સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। પ્રદર્શનમાં 54 સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જ્વેલરી, ફેશન, હોમ ડેકોર, ગિફ્ટ આર્ટિકલ વગેરેનું વેચાણમાં મૂકવામાં આવ્યા છે।